સાલું ભારતીય જનતા પાર્ટી સાથે પ્રોબ્લેમ જ આ છે કે ભારતીય જનતા પાર્ટી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી સન્માનની વાતો કરે છે અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતના આ બંને ગઠિયાઓ ઉપર બલાત્કારનો દુષ્કર્મનો આરોપ લાગેલો છે અને અહીંયા સવાલ પણ હવે ઊભા થઈ રહ્યા છે કારણ કે FIR રજીસ્ટર થયે લગભગ 76 કલાકથી વધારેનો સમય વીતી ચૂક્યો છે, પરંતુ જે હર્ષ સંઘવીની પોલીસ ડ્રગ્સ મધ દરિયે છે અને પહોંચી જાય છે અને જે હર્ષ સંઘવીની પોલીસને એ પણ ખબર પડી જાય છે કે દુબઈથી કોઈ સટ્ટા કિંગ નીકળ્યો છે અને મધ વચ્ચોવચ્ચ અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરે એ પહેલાં જ એને પકડી લે છે, એ લોકોને એ નથી ખબર કે આ બંને જે દુષ્કર્મના આરોપી છે એ ક્યાં છે, કારણ કે પોલીસ હજી એમને શોધી જ રહી છે. અને હવે તો સવાલ ઊભા થવા લાગ્યા છે કારણ કે સવાલ અહીંયા એટલે ઊભો થઈ રહ્યો છે હર્ષભાઈ, કેમ કે એમના ગળામાં કેસરી ખેસ છે, જે તમે અહીંયા પરેશ રાદડિયાના ગળામાં જોઈ શકો છો. શું ખરેખર આ કેસરી ખેસવાળા ભારતીય જનતા પાર્ટીના નેતાને હર્ષભાઈ તમારી પોલીસ પકડવા માંગી રહી છે? અને હવે સવાલ એટલા માટે પણ ઊભો થઈ રહ્યો છે કારણ કે રાજકોટની લોવર કોર્ટની અંદર પરેશ રાદડિયા દ્વારા આગોતરા જામીન ફાઇલ કરવામાં આવી છે અને આગોતરા જામીન એટલા માટે પણ ફાઇલ કરવામાં આવી છે કે ક્યાંક ને ક્યાંક એને પણ હજી આશા છે કે અમે બચી જઈશું. અને કેમ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્રના મોટા માથા કહેવાતા એવા નેતાઓના તેના ઉપર આશીર્વાદ છે, એટલે ક્યાંક ને ક્યાંક તેને લાગી રહ્યું છે કે તે બચી જશે અને તેને આગોતરા જામીન પણ મળી જશે. જો આગોતરા જામીન મળે હર્ષભાઈ તો અહીંયા સવાલ ઊભો થાય છે કારણ કે કાનૂન તો કાનૂનનું કામ કરશે, પરંતુ શું તમારી પોલીસ આગોતરા જામીન પહેલાં આ બંને આરોપીને પકડી શકશે? કારણ કે મધુ ટાઢાણીએ તો હજી સુધી આગોતરા જામીન પણ ફાઇલ નથી કરી અને ક્યાંક ને ક્યાંક જેટલા અમારી પાસે એવિડન્સ આવેલા છે, જેટલા અમારી પાસે સબૂત છે, એ સબૂત પ્રમાણે રાજકોટથી લઈને જસદણ સુધીના જેટલા મોટા માથા છે ભારતીય જનતા પાર્ટીના, એનમાંથી લગભગ 90% એવા છે જે આખા કેસની અંદર ઇન્વોલ્વ છે. હર્ષભાઈ, હજી પણ કહીએ છીએ અને નિર્ભય ન્યૂઝ કહી રહ્યું છે, આ અમારી પાસે એવિડન્સ પણ છે, એટલે જ્યારે પણ જે પણ સમય આવશે જો પોલીસની કાર્યવાહી યોગ્ય નહીં હોય તો નિર્ભય ન્યૂઝ આ એવિડન્સ સાથે તમને બતાડશે, કારણ કે અહીંયા સવાલ એક દીકરી સાથે થયેલા દુષ્કર્મનો છે. આ સમાજ છે અને સમાજની અંદર જ્યારે સમાજના છાત્રાલયની વાત થતી હોય ત્યારે સવાલ ટ્રસ્ટીઓ ઉપર પણ ઊભો થઈ રહ્યો છે, કારણ કે જે ટ્રસ્ટી અર્જન રામાણી જેને પોતે આત્મહત્યા કરવાની કોશિશ કરી, અમારી પાસે જે સબૂત મળી રહ્યા છે તેના પ્રમાણે તો ઘણું બધું અર્જન રામાણી માટે કહેવાઈ રહ્યું છે. અને સવાલ અહીંયા એ પણ ઊભા થઈ રહ્યા છે કે ગોવિંદભાઈ ધોળકિયા જે આ ટ્રસ્ટના ટ્રસ્ટી છે, જે આ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી છે, તેઓ જેમને રાજ્યસભામાં હમણાં લઈ જવામાં આવ્યા છે, તેઓ શું કરી રહ્યા છે? આજે ટ્રસ્ટી મંડળની મીટિંગ મળી અને આ ટ્રસ્ટીના મંડળની મીટિંગ શું એટલા માટે મળી છે કે આ આખા મામલાને કઈ રીતે છુપાવો તેના ઉપર ડિસ્કશન થઈ શકે, કે આખા મામલામાં હજી પણ જે 5 થી 6 દીકરીઓના નામ આવી રહ્યા છે અને એવું કહેવાય રહ્યું છે, આ તો ભારતીય જનતા પાર્ટીના રાજકોટ જિલ્લાના જે મહિલા અધ્યક્ષ છે તે પોતે કહી રહ્યા છે કે હજી 5 થી 6 એવી દીકરીઓ છે જે સામે નથી આવી રહી. હર્ષભાઈ, તમારી પોલીસ શું કરી રહી છે? શું એ લોકોને એવું એક વાતાવરણ નથી આપી શકતી કે દીકરી જેની સાથે દુષ્કર્મ થયો છે એ દીકરી સામેથી આવીને પોતાની જાતને સુરક્ષિત સમજીને એમ કહી શકે કે હા, એની સાથે દુષ્કર્મ થયો છે, તો એ જે દુષ્કર્મ કરવાવાળા છે તેમની વિરુદ્ધમાં એટલીસ્ટ FIR લખાવી શકે? કારણ કે આ સિસ્ટમમાં એના ગળામાં જે પટ્ટો રહેલો છે, જે ખેસ છે કેસરી, તેના કારણે ક્યાંક ને ક્યાંક આ દીકરીઓને હજી પણ એવું લાગી રહ્યું છે હર્ષભાઈ કે તેમને ન્યાય નહીં મળે. જે આરોપીઓ છે એ તમારી જ પાર્ટીના છે, તમારા જ નેતાઓના શરણમાં ગયેલા છે અને તમારા જ નેતાઓએ એને અત્યારે છુપાડીને રાખવામાં મદદ કરી રહ્યા છે. એ નેતાઓને પૂછો, તમને પણ ખબર છે કે કયા લોકો એને મદદ કરી રહ્યા છે, તો કેમ હર્ષભાઈ આ લોકોની વિરુદ્ધમાં કાર્યવાહી નથી કરવામાં આવતી? અને તમારી પોલીસ જો ATS જે કચ્છની નીતા ચૌધરીને પકડી શકે છે, એ બી એક પ્રોપર પ્લાનિંગ સાથે પકડી શકે છે, તો પછી આ બે તો બલાત્કારના આરોપી છે,
તેમને કેમ નથી પકડી શકતી? આ સવાલ અમે નહીં, જસદણના લોકો પૂછી રહ્યા છે. જસદણના લોકો તો એ હદે કહી રહ્યા છે કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, માટે કશું જ નહીં થાય. અને દીકરીઓને પણ કદાચ એ જ લાગણી થઈ રહી છે કે આ ભારતીય જનતા પાર્ટીના છે, માટે એમને વિરુદ્ધમાં કશું જ નહીં થાય. હર્ષભાઈ, એ સુરક્ષિત માહોલ અપાવો તમે, કે એમને એમ થાય કે ના, અહીંયા ગમે તેવા નેતા હશે પણ એ દુષ્કર્મ પીડિતને કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતા શરણ નહીં આપે. કેમ એ લાગણી એમને નથી થતી? એ સવાલ ઊભો થઈ રહ્યો છે, કારણ કે નિર્ભય ન્યૂઝ પાસે ઘણા બધા એવા એવિડન્સ છે. હજી કહી રહી છું, રાજકોટથી લઈને જસદણ સુધીના ઘણા એવા મોટા ભારતીય જનતા પાર્ટીના નેતાની વિરુદ્ધના ઘણા બધા એવિડન્સ છે કે જેની અંદર એવું કહી શકાય કે આ લોકોનું ઇન્વોલ્વમેન્ટ હતું. અને સમય આવે, જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો અમે અમારા માધ્યમ થકી એને ચોક્કસ બતાડીશું. અને આ દીકરીને જેની સાથે દુષ્કર્મ થયેલો છે તેને ન્યાય અપાવવા માટે પ્રયત્ન કરીશું. આપ શું વિચારી રહ્યા છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો.